નમસ્કાર, સમાચારો સાથે હું છું આપની સાથે હિરલ મહેતા। અમદાવાદમાં વિવાદ બાદ આનંદ નિકેતન સ્કૂલે શિક્ષણ વિભાગને રિપોર્ટ સોંપ્યો છે। પૂર્વ ડિરેક્ટરની દીકરી મુંજા શમ્સને કરાયા છે બરતરફ। શાળાના 2 સુપરવાઇઝરને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા છે। સ્કૂલમાં નવા પ્રિન્સિપલને નિમવાની પ્રક્રિયા શરૂ કરાઈ। આનંદ નિકેતનના કેન્ટીન ઇન્ચાર્જને પણ સસ્પેન્ડ કરાયા। પુસ્તક અંગે શાળાએ સ્પષ્ટતા કરી કે ધાર્મિક લાગણી દુભાવવાનો કોઈ ઈરાદો ન હતો। શાળાએ રોજ પ્રાર્થના કરાવવા ડીઓને આપી છે બાંહેધરી। ફૂડ એન્ડ સેફટી વિભાગના ક્લિયરન્સ બાદ જ કેન્ટીન શરૂ થઈ શકશે। તો નિયમ ભંગ બદલ આનંદ નિકેતન સ્કૂલને 10,000 રૂપિયાનો દંડ ફટકારાયો છે। આનંદ નિકેતન સ્કૂલમાંથી પૂર્વ ડિરેક્ટરના દીકરી મુંજા શમ્સ કે જે કરિક્યુલમ ડિઝાઇનર અને એજ્યુકેશન કન્સલ્ટન્ટ હતા અને તેને સસ્પેન્ડ કરી દેવાયા છે। જે લીધેલા એક્શન છે એમાં મુંજા શમ્સને રિલીવ કર્યા, બંને સુપરવાઇઝરોને નોકરીમાંથી દૂર કર્યા। નવા સુપરવાઇઝર વધુ ત્યાં ફૂડ વિભાગમાં એટલે કે ત્યાં કેન્ટીન વિભાગમાં વધુ કામ કરે તે પ્રકારે નિયુક્ત કર્યા। પ્રિન્સિપલની જે રેગ્યુલર પોસ્ટ ખાલી હતી તેમના પ્રિન્સિપલની નિયુક્તિ કરવા માટેની કાર્યવાહી ચાલુ કરી। નવા કેન્ટીન માટેના કાર્ય માટે નવી એજન્સીની જે છે એ એમણે કાર્યવાહી શરૂ કરી। એટલે આ પ્રકારની બાબતોને ધ્યાને લઈ શાળા દ્વારા જે ત્વરિત એક્શન લીધા છે। તો ધાર્મિક પુસ્તકના વિવાદ અંગે શાળાએ સ્પષ્ટતા આપી છે કે કોઈની લાગણી દુભાવવાનો ઈરાદો ન હતો। તેમ છતાં જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આ મામલે પણ કડક સૂચના અપાઈ છે। ધાર્મિક લાગણી દુભાઈ હોય એવું જો શાળાનો ઈરાદો નહોતો એવું એમણે જણાવ્યું છે। પરંતુ આ બાબતે પણ જો ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું હોય તો પુસ્તક પરત ખેંચી કોઈ પણ પ્રકારે આવું ભવિષ્યમાં દબાણ ક્યારે કરવામાં નહીં આવે। અને લાઇબ્રેરીમાં ઓપ્શનલ ભારતના પણ કેરેક્ટર, ઇન્ટરનેશનલ કેરેક્ટર પણ ઉપલબ્ધ છે। વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે બાહ્ય આવા કેરેક્ટર્સનું વાંચન ચોક્કસ કરાવવું જોઈએ, પરંતુ કોઈપણ પ્રકારે કોઈ ધાર્મિક લાગણી દુભાય તેવો કોઈપણ પ્રકારે પ્રયાસ શાળા કક્ષાએ નહીં કરવામાં આવે તેવી પણ એમણે ખાતરી આપવા। આનંદ નિકેતન સ્કૂલમાં આજે પણ પ્રત્યક્ષ શિક્ષણ બંધ રાખવામાં આવ્યું। ધોરણ 1 થી 8ના વર્ગો ઓનલાઈન લેવામાં આવ્યા। 2 દિવસ પૂર્વેની ઘટનાને ટાંકીને ગઈકાલે શૈક્ષણિક કાર્ય પણ બંધ રખાયું હતું। શાળાના શિક્ષકો ઘટનાને કારણે માનસિક આઘાતમાં હોવાનું કારણ દર્શાવાયું હતું અને આવતીકાલથી શાળામાં પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થવાની શક્યતા। વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા નરેન્દ્ર જોડાયા છે। નરેન્દ્ર, જણાવશો કે અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલ સતત વિવાદોમાં સપડાતી આપણે જોઈ રહ્યા છીએ। છેલ્લા ઘણા સમયથી વિવાદો સામે આવી રહ્યા છે। ફરી એક વખત આ વિવાદ સામે આવ્યો હતો અને શું અપડેટ મળી રહી છે, શું કાર્યવાહી થઈ છે? હિરલ, વિવાદિત આનંદ નિકેતન સ્કૂલ કે જે શ્રીલજમાં આવેલી છે એને લઈને 2 મહત્વની બાબતો સામે આવી રહી છે। એક તો આજે પણ શાળામાં પ્રત્યક્ષ શિક્ષણ બંધ રહ્યું છે, કારણ કે ગઈકાલે પણ બંધ રાખવામાં આવ્યું હતું અને આ સિવાય એમના દ્વારા પોલીસમાં પણ એક અરજી આપવામાં આવી છે કે એમને જો પ્રત્યક્ષ શિક્ષણ ચાલુ રાખે પ્રાથમિકના જે વિદ્યાર્થીઓ છે એમના માટે, તો એમને ત્યાં લોકો હોબાળો કરે એ પ્રકારનો ડર લાગી રહ્યો છે અને આ જ બાબતને ધ્યાનમાં રાખીને આજે એમના દ્વારા પ્રત્યક્ષ શિક્ષણ બંધ રાખીને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે। આ સિવાય ગઈકાલે સાંજે એમના દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી સમક્ષ એક રિપોર્ટ સબમિટ કર્યો છે, કારણ કે જે નોટિસ આપવામાં આવી હતી એનો જવાબ એમના દ્વારા આપવામાં આવ્યો છે અને એમાં એમના દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી આ વિવાદ થયો ત્યારબાદ કરવામાં આવી છે એને લઈને સ્પષ્ટતા કરી છે। જેમાં સૌથી મહત્વની સ્પષ્ટતા એ કરી છે કે જે મલાનાનું પુસ્તક આપવામાં આવ્યું હતું એ પુસ્તક આપવા બાબતમાં સંદર્ભમાં એમનો કોઈ બદ ઇરાદો ન હતો, લોકોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચે એ પ્રકારનો ઈરાદો ન હતો અને આ પ્રકારની ભાવનાઓને આહટ જો કોઈ લોકોને થઈ હોય તો એ બદલ એમના દ્વારા ક્ષમા પણ માગવામાં આવી છે અને સાથે જ એવું પણ એમને સ્પષ્ટતા કરી છે કે જે સવારની જે પ્રાર્થના, સર્વધર્મ પ્રાર્થના કરવામાં આવતી હોય છે એ જે બંધ કરાઈ હતી એ પુનઃ શરૂ કરવામાં આવી છે એ પ્રકારની પણ એમના દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે। આ સિવાય મુંજા શમ્સ કે જેઓ પૂર્વ ડિરેક્ટર રહી ચૂક્યા છે, એમના દીકરી છે અને ભવિષ્યમાં એમને પણ આ શાળામાં મોટી જવાબદારી આપવાની તૈયારીઓ થઈ રહી હતા એવા મુંજા શમ્સને તાત્કાલિક અસરથી આ શાળામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તેઓ ડિઝાઇન
કન્સલ્ટન્ટ હતા, એટલે કે એજ્યુકેશન કેવા પ્રકારનું શાળામાં વિદ્યાર્થીઓને આપવામાં આવે, આ સિવાય કરિક્યુલમ કેવા પ્રકારનો તૈયાર કરવામાં આવે, એ તમામ જે મહત્વની બાબતો છે એ એમના દ્વારા નક્કી કરવામાં આવતી હતી. અને જ્યારે વાલીઓ આક્રોશ સાથે શાળાઓ પર પહોંચ્યા હતા ત્યારે પણ એમના દ્વારા એ બાબતને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવતી હતી કે અન્ય ધર્મના એક આ મહિલા છે કે જેમના દ્વારા આ તમામ બાબતો નક્કી કરવામાં આવતી હોય છે, તો એમને તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવ્યા છે શાળાની તમામ પ્રકારના નિર્ણયો અથવા તો તમામ પ્રકારની પ્રક્રિયાઓમાંથી. આ સિવાય કુલ 3 સુપરવાઇઝરને સસ્પેન્ડ કરવા માટેનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. અને જ્યાં સુધી ફૂડ વિભાગની મંજૂરી ના મળે ત્યાં સુધી શાળાનું જે કેન્ટીન છે એ બંધ રાખવા પણ નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે કે કુલ 3 મહત્વના નિર્ણયો આનંદ નિકેતન સ્કૂલને લઈને સામે આવતા જોવા મળી રહ્યા છે. અને સૌથી મહત્વની બાબત એ છે કે મુંજા શમ્સ કે જેઓ શાળામાં એક કી પર્સન હતા અને એમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો છે. અને સાથે જ 10,000 રૂપિયાનો, કારણ કે શાળાની પ્રથમ ભૂલ સામે આવી છે અને એના જ કારણે 10,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. જી બિલકુલ નરેન્દ્ર, માહિતી બદલ આપનો આભાર. તો અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલે શિક્ષણ વિભાગને રિપોર્ટ સોંપ્યો છે અને પૂર્વ ડિરેક્ટરના દીકરી મુંજા શમ્સને પણ બરતરફ કરાયા.